આજે ડેર પ્રાથમિક કન્યા શાળામાં વાનગી મેળો યોજાયો હતો, જેમાં મારા ધોરણ 6 બાળકોએ ચના જોર ગરમ નામની વાનગી બનાવી હતી અને આ વાનગીમાં એમણે 570 રૂપિયાનો પ્રોફિટ કર્યો હતો. એટલે બાળકોને એક તો વાનગી મેળા દ્વારા વ્યવસાયિક જ્ઞાન પણ શીખવા મળ્યું અને સાથે સાથે એમણે નફો કર્યો એનો આનંદ પણ એમનામાં વર્તાયો. હવે આ જે નફો મળ્યો હતો 570 રૂપિયા, એનું શું કરવું? ત્યારે બધા બાળકોને પૂછ્યું ત્યારે બાળકોએ કહ્યું કે ટીચર, અમારી જરૂરિયાતની વસ્તુઓ જેવી કે ટિફિન, સેફ્ટી પિન અને બોરિયા આપણે લાવી દઈએ. ત્યારે મેં જોયું કે દરેક બાળકના ભાગમાં 17 રૂપિયા આવતા હતા. તો બાળકોએ ગામમાંથી ટિફિન, સેફ્ટી પિન અને બોરિયાના એક પેકેટની એવા 33 નંગ પેકેટની ખરીદી કરી અને વર્ગના તમામ બાળકોમાં એ ડિસ્ટ્રીબ્યુટ કર્યું. તો અહીંયા તમે જોઈ શકો છો કે બધા બાળકોને તેનું વિતરણ કરવામાં આવ્યું છે અને બધા બાળકો એ ભેટ સ્વીકારી રહ્યા છે અને ખૂબ ખુશી એમને છે કે આજે એમને એમના પ્રોફિટમાંથી પોતાની જે જરૂરિયાતની વસ્તુઓ છે એ મેળવી છે. આ વાનગી મેળામાં તમામ બાળકો એટલે કે 6 વર્ગના તમામ બાળકોએ સાથ સહકાર આપ્યો હતો. એટલે બાળકોને આ વાનગી મેળા દ્વારા ઘણું બધું શીખવા મળ્યું છે. સાથે સાથે વ્યવસાયિક જ્ઞાન પણ એમણે મેળવ્યું છે. તો અહીંયા બાળકો જે લાવેલી વસ્તુ છે એનું વિતરણ કરી રહ્યા છે એની